સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એક સોજીનો નવો નાસ્તો। તો આ નાસ્તો ઘરે તમે ખૂબ આસાનીથી બનાવી શકો છો અને જ્યારે તમે કંઈ ફરવા જાઓ ત્યારે પણ તમે લઈ જઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો આપણે સોજીનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો સોજીનો નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી સોજી લીધો છે। તો આપણે એક બાઉલની અંદર લઈ લઈશું। તો ઘરમાં રહેલા કોઈપણ એક વાસણનું માપ તમારે સેટ કરી લેવાનું છે। તો મેં અહીંયા અડધી વાટકી સોજી લીધો હતો, તો એક વાટકી આપણે અહીંયા ગરમ પાણી લઈશું, એટલે કે આપણે જેટલું અહીંયા સોજી લીધો હતો તેના કરતાં ડબલ પાણી લેવાનું છે। તો હવે આપણે એક વાટકી પાણી ઉમેરીશું। તો એક વાટકી મેં અહીંયા ગરમ પાણી ઉમેરી લીધું છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે સોજીને ઢાંકીને ફક્ત 5 મિનિટ માટે રહેવા દઈશું। તો સોજીને ઢાંકી અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો સોજી આપણો એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં મેં એક બાફેલા બટાકાને અહીંયા છીણીને રાખ્યું છે, તે ઉમેરી લઈશું। 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। નાની અડધી ચમચી અજમો ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। જો તમે અહીંયા નાસ્તો વધારે તીખો ખાવા માંગતા હોય તો તમારે રેડ ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે। તો બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર થોડો થોડો ઘઉંનો લોટ ઉમેરી અને આપણે અહીંયા એક લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા શરૂઆતમાં અડધી વાટકી અહીંયા ઘઉંનો લોટ લીધો છે। આપણને અહીંયા ફરી જરૂર પડશે તો આપણે થોડો બીજો લોટ ઉમેરીશું। તો ઘઉંનો લોટ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે, પણ મને અહીંયા મિશ્રણ થોડું ઢીલું લાગે છે, એટલે ફરીથી હું અહીંયા ઘઉંનો લોટ ઉમેરી રહી છું। તો મેં અહીંયા અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે બીજી વાર। તો અહીંયા જેટલો જોઈએ એટલો જ આપણે અહીંયા થોડો થોડો ઉમેરીશું। તો આપણે અહીંયા સામટો ઘઉંનો લોટ નથી ઉમેરવાનો। તો આ રીતે તમારે અહીંયા થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને બધું સરસ અહીંયા મિક્સ કરી લેવાનું છે અને આપણે અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લેવાનો છે। તો થોડો થોડો ઘઉંનો લોટ ઉમેરતા જઈ અને આપણે અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લીધો છે। તો હવે આપણે લોટને થોડો મસળી લઈશું। તો આ રીતે તમારે લોટ ઉપર થોડું તેલ લગાવી અને લોટને થોડો મસળી લેવાનો છે। તો લોટ ઉપર તેલ લગાવી અને લોટને મેં અહીંયા મસળી લીધો છે। તો હવે આપણે તેમાંથી આપણે રોટલી જેટલા લુવા કરી લઈશું। તો બધા જ લોટમાંથી આપણે આ રીતના લુવા કરી લઈશું। તો બધા જ બાંધેલા લોટમાંથી આપણે અહીંયા લુવા કરી લીધા છે। તો હવે આપણે એક પાટલા ઉપર લઈ અને વણી લઈશું। તો હળવે હાથે આપણે વણી લઈશું। તો આપણે લુવામાંથી અહીંયા રોટલી બનાવી લીધી છે। તો હવે આપણે નાસ્તાનો આકાર આપી દઈશું। તો નાસ્તાનો આકાર આપવા માટે મેં અહીંયા એક ડબ્બો લીધો છે। તો આ રીતનું તમારે કોઈ પણ વાસણ હોય તે તમારે અહીંયા લઈ લેવાનું છે। તો હવે આપણે રોટલીને કટ કરી લઈશું અને જે વધારાનો ભાગ છે એ કાઢી લઈશું। તો આ રીતે તમારે કટ કરી અને નાસ્તાનો આકાર આપવાનો છે। તો આપણે વધારાનો બધો જ ભાગ અહીંયા કાઢી લીધો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા નાસ્તાનો આકાર આવી ગયો છે। તો આ જ રીતે આપણે બધા જ લુવાઓમાંથી વણી અને નાસ્તાનો આકાર આપી દઈશું। અને તમે જોઈ શકો છો પૂરી કરતાં અહીંયા થોડો નાસ્તો આપણો જાડો છે। તો આ રીતનો આપણે તમારે અહીંયા નાસ્તાને જાડો જ રાખવાનો છે। અહીંયા પતલો નાસ્તો તમારે નથી બનાવવાનો। તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। મેં અહીંયા 4 રોટલી વણી અને નાસ્તાનો આકાર આપી દીધો છે। તો આ રીતે તમારે અહીંયા થોડી થોડી રોટલી વણી અને નાસ્તાનો આકાર આપી દેવાનો છે। તો હવે આપણે નાસ્તાને તળી લઈશું। તો નાસ્તાને તળવા માટે આપણે કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નાસ્તાને તળી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો નાસ્તો અહીંયા ધીરે ધીરે ફૂલવા લાગ્યો છે। તો આ રીતે તમારે નાસ્તાને તળી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો એક બાજુ આપણા નાસ્તાનો કલર એકદમ સરસ આવ્યો છે। તો આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે નાસ્તાને તળી લેવાનો છે।
તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પણ એકદમ સરસ રીતે તળાવવા દઈશું. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ રીતે અહીંયા તળાઈ ગયો છે. તો આ જ રીતે આપણે નાસ્તો બધો તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો દેખાવમાં એકદમ સરસ લાગે છે અને અંદરથી પણ એકદમ સોફ્ટ બન્યો છે. તો આ જ રીતે બધો નાસ્તો આપણે તળી લઈશું. સોજીનો નવો નાસ્તો બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ ફૂલ્યો છે અને આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે. તો આ સોજીનો નવો નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આ રીતે આ નાસ્તો બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.